જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા કિચનમાં. આજે આપણે ગાજરની બરફી બનાવીશું. ગાજરનો હલવો તો આપણે અવારનવાર બનાવીને ઘણીવાર ખાતા હોય, પણ આજે આપણે બરફી બનાવીશું. ખાવામાં અલગ લાગે છે અને જોવામાં પણ અલગ લાગે છે. તો ચાલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. એના માટે મેં 1 કિલો ગાજર લીધા હતા. એને સારી રીતે ધોઈ અને સાફ કરી લીધેલા છે. હવે આપણે એના છિલકા ઉતારી દઈશું. અહીંયા આપણે આને ગ્રેટ નથી કરવાનું, આપણે આને કટ લગાવવાના છે. તો તમે જોઈ શકો છો, આપણે આને ગુલાબી જેટલો ભાગ હોય છે, આપણો લાલ ભાગ એટલો જ લેવાનો છે. વચ્ચેનો જે ગાજરમાં પિત્તનો ભાગ હોય છે એ આપણે નથી લેવાનો. એનો ટેસ્ટ પણ નથી સારો હોતો અને ખાવામાં નથી મજા આવતી. તો આપણી વસ્તુ બગડી શકે છે, એટલે આ વચ્ચેનો ભાગ છે એને કાઢી લેવાનો છે. તો તમે વિડીયોમાં જોઈ શકો છો, હું વચ્ચેનો જે ભાગ છે પિત્તનો એ બધો કાઢી રહી છું. તો આપણે આવી જ રીતે બધા જ ગાજરને કટ કરી લેવાના છે અને આવા નાના નાના મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના છે. તો આવી રીતે નાના નાના ટુકડા કરીશું તો મિક્સરમાં પણ આસાનીથી પીસાઈ જશે. તો આવા બધા જ ટુકડા કરીને મેં રેડી કરી લીધા છે અને હવે આપણે આને મિક્સરમાં પીસી લઈશું. થોડા થોડા પીસીશું તો સારી રીતે પીસાશે, મોટા પીસ નહીં રહે, તો થોડા થોડાક જ પીસજો. તો બધા જ પીસ પીસીને મેં રેડી કરી લીધા છે. આવી રીતે એકદમ મેશ બનાવી દેવાનું છે. હવે આપણે આને રોસ્ટ કરીશું. તો હું અહીંયા 1 ચમચી પેનમાં ઘી એડ કરું છું અને હવે આપણું જે ગાજરનું બનાવેલું છે મિક્સિંગ એ આપણે આમાં એડ કરી દઈશું. તો ગાજરમાં જેટલું બી પાણી છે એ બધું જ પાણી આપણે અહીંયા બાળી દેવાનું છે. તો આપણે એને લગાતાર ચલાવતા રહીશું. અહીંયા મીડિયમ ટુ હાઈ ફ્લેમ રાખવાની છે. બહુ હાઈ નથી રાખવાની, બહુ ધીમી બી નહીં, મીડિયમ ટુ હાઈ રાખજો. તો આવી રીતે આપણે બધું જ સારી રીતે શેકી લેવાનું છે. તો 10 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો અહીંયા બહુ બધું આપણું પાણી બળી ગયું છે અહીંયા. તો આપણે હવે આ ટાઈમે આપણે અંદર 1 કપ દૂધ એડ કરીશું. આપણું ગાજરનું કેટલું પ્રીમિક્સ છે એ પ્રમાણે આપણે દૂધ એડ કરવાનું છે. જો વધારે દૂધ એડ કરી દેશો તો બહુ વધારે આપણે આને પકાવવું પડશે અને દૂધ બાળવું પડશે. તો આપણે એટલું જ દૂધ એડ કરવાનું જેટલા આપણા ગાજર એમાં પાકી જાય. તો લગાતાર આ દૂધને પણ આપણે પકાવીશું. આપણું દૂધ પાકી જાય, તમે જોઈ શકો છો અહીંયા 5 મિનિટ થઈ ગઈ છે. તો દૂધને પણ આપણે હજી પકાવવું પડશે, હજી 5 મિનિટ. તો 5 મિનિટ થઈ ગઈ છે. તો હવે આપણે આ ટાઈમે આમાં ખાંડ એડ કરી દઈશું. ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે એડ કરજો. તમે વધારે ગળ્યું ખાતા હોય તો થોડી વધારે એડ કરજો. હું અહીંયા થોડી એડ કરું છું. અડધો કપ જ ખાંડ લીધી છે, એમાં પણ મેં થોડી રાખી મૂકી છે. તો તમે જોઈ શકો છો, દૂધ એડ કરીએ ત્યારે ખાંડ ક્યારેય સાથે એડ નહીં કરવાની, કેમ કે ઓલરેડી દૂધને આપણે બાળવાનું હોય અને પાછું આપણે ખાંડ તરત એડ કરીએ તો ખાંડનું પણ પાણી રિલીઝ થતું હોય છે. તો ખાંડને પછીથી જ એડ કરવાની. તમે જોઈ શકો છો ખાંડનું પાણી રિલીઝ થયું હતું, એ પણ પાણી બધું બળી ગયું છે અને 5 મિનિટ હજી આપણે પકાવવાનું રહેશે. તો 5 મિનિટ થઈ ગઈ છે. તો ચાલો આપણે આમાં મેં અહીંયા મિલ્ક પાવડર લીધો છે. અડધો કપ મિલ્ક પાવડર લીધો છે મેં અહીંયા, અને 1 કપ મેં અહીંયા કાજુનો પાવડર લીધો છે. તો બધું જ સારી રીતે આપણે મિક્સ કરી લઈશું, જેથી કરીને બધું એકબીજામાં ભળી જાય. આનો ટેસ્ટ ખૂબ જ મજા આવે છે ખાવાની. એકવાર અવશ્ય બનાવજો. બાળકોને તો ખૂબ પસંદ આવશે અને મોટાને પણ આવશે. જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને મારી સાથે બન્યા રહેજો નવી નવી રેસીપી જોવા માટે. તો ચલો, આપણું પ્રીમિક્સ બનીને રેડી થઈ ગયું છે ગાજરનું. તો ચલો આપણે પ્લેટમાં લઈ લઈશું અને બધું જ આપણું ગાજરનું બરફીનું પ્રીમિક્સ આપણે આમાં એડ કરી દઈશું અને સારી રીતે આપણે ફેલાઈ લઈશું. આવી રીતે ફેલાઈ લઈશું સારી રીતે. આપણે આ રીતે બનાવીએ ને તો આપણને ખૂબ મજા આવે છે ખાવાની. તો બાળકોને તો ખૂબ જ આવશે. તો આવી રીતે હું બધી જ જગ્યાએ એકદમ ફેલાવી લઈશ આને. તો તમે જોઈ શકો છો મેં ફેલાવી દીધેલું છે. અને હવે થોડા હું અહીંયા મગજતરીના બીજ એડ કરીશ. ગાજરથી બનેલી વસ્તુમાં મગજતરીના બીજનો ટેસ્ટ ખૂબ સારો આવે છે, તો મેં અહીંયા એડ કર્યા છે. તમને પસંદ હોય તો જ કરવાના, નહીંતર સ્કીપ કરી દેવાના. અહીંયા હું ચમચી વડે એને પ્રેસ કરી રહી છું, જેથી કરીને બધા જ બીજ અંદર ચોંટી જાય. તો અહીંયા આપણે કટ પણ લગાવી લઈશું. તમે જોઈ શકો છો
નાના મોટા કટ તમે તમારી ચોઈસ પ્રમાણે લગાવી શકો છો. તો ઊભા અને આડા બંને કટ હું અહીંયા લગાવી રહી છું. અને આવી રીતે જો વિખાઈ જાય આપણી બરફી, જે સોફ્ટ છે, જામી નથી, તો આવી રીતે વિખાઈ જાય તો ચમચી વડે આપણે એને શેપ આપી દેવાનો રહેશે. આડા પણ કટ હું લગાવી દઈશ. તમે જોઈ શકો છો. આવી જ રીતે આપણે કંઈક બનાવીએ ને તો બધા ઘરમાં પણ બહુ ખુશ થાય છે કે કંઈક અલગ બનાવીએ એમ. હલવો તો આપણે બનાવતા જ હોઈએ છીએ. તો તમે જોઈ શકો છો 2 કલાક થઈ ગયા છે. તો બરફી આપણી બનીને રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કંઈક આવું સ્ટ્રક્ચર આવ્યું છે આપણી બરફીનું. તો નવી નવી રેસીપી જોવા સાથે બન્યા રહેજો. મળીશું એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં.